હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં થશે ને? આજે આપણે એરંડા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે. એરંડા હાવ સાફ કરી દેવાના છે, વેણી દેવાના છે બધા એરંડા. ચાલો તો હું તમને બતાવું કયા ખેતરની અંદર આપણે વેણવાનું ચાલુ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તો હું તમને બધું બતાવી દઉં. જો મિત્રો, આપણે આ ખેતરની અંદર આપણે ઉહળીઓ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. બધા આ ખેતરની અંદર આપણે આ બાજુથી ચાલુ કર્યું છે. અડધા અહીંયા નાખેલા છે. આ ખેતરની અંદર તો આપણે પહેલેથી જ વેણેલા હતા માપે. આ ખેતરની અંદર આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે. હા, લાગટ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે હવે. એટલે આપણે એરંડાનો ઉહળીઓ કરી નાખવાનો છે. હવે કોઈ માળો બાળો છે નહીં, હવે બધું આપણે પતી ગયું છે. એટલે આપણે જલ્દી ઉહળીઓ કરી નાખીએ. એક ઢગલો અહીંયા કર્યો છે, જુઓ મોટા મોટા ઢગલા છે. આ ખેતરમાં ઉહળીઓ કરવાનો બાકી છે. હાવ વેણવાના અડધી માળો છે કાચી કાચી. એટલે આપણે આમાં પાણી વાળેલું હતું ને આ ખેતરની અંદર પાણી નહીં વાળ્યું એટલે લાગટ વેણવાના છે. આપણે આ તો આપણા પોસરા પોક્યા છીએ વેણતા વેણતા પેલી બાજુથી ને આમ બધા વેણવાના બાકી છે. ટોટલી પર જવાનું છે. 2 ઢગલા કરવાના છે મોટા મોટા. હા, બધું સાફ થઈ ગયું. બોડું તડક એરંડા હાવે હાવ વેણી લીધા. બધા એરંડા વેણી લીધા છે. હવે લાગટ અડધી ભોય બાકી છે. એટલે આપણે પછી 10 વાગ્યા સુધી આપણે વેણીએ છીએ. પછી લાઇટ આવે 10 વાગે એટલે આપણે પાણી વાળવા જઈએ છીએ રચકાની અંદર 7 વીઘા. આ બાજુ બધું લાગટ વેણી લીધું છે બધું. હવે હાવ એરંડા બોડા તડક કરી નાખ્યા છે. હવે એટલા બધું છે નહીં, એટલે બધું લાગટ વેણી દઈએ. જો અહીંયા ખાટલો પડ્યો છે, બાજુમાં રચકો છે ના આ બાજુ જાર વાવેલી છે. જાર મોટી મોટી થઈ ગઈ છે. આપણે આટલી પોઈ વેણી દીધા છે. આ ધોબલા પોસરા આ બાજુ બધાય બાકી જ છે. અહીંયાથી કરીને બધાય બાકી જ છે. આ બાજુ ઠેઠ સુધી વેણવાના. માળો બહુ સુકાઈ ગઈ છે. આ ખેતરની અંદર આપણે હાવ લાગટ વેણી દેવાના છે. જુઓ માળો બહુ સુકાણી છે. આવી માળો સુકાઈ ગઈ છે. બધું લાગટ કરી દેવાનું છે. એટલે આપણે આ ખેતરનો ઉસાટ મટી જાય. એટલે આ ખેતરના વેણી રહીએ એટલે પછી ઓલા ખેતરની અંદર લાગટ વેણવાનું ચાલુ કરીશું. બધું સુકાઈ ગયું છે. તડકો બહુ પડે છે એટલે બધું સુકાઈ ગયું એકદમ. નકર આવું ના સુકોત, તડકો વધારે ના પડતો હોત તો. બહુ સુકાઈ ગયું છે એટલા. આ બાજુ બધું વેણ્યા વગરનું બાકી છે. નડતું આટલે પગ એના પેલી બાજુ છીએ. આ બાજુ બધું બાકી જ છે. આ ખેતરના વેણી રહે એટલે પછી આમાં લાગટ કરવાના છે ઉહળીઓ. આપણે આ કુંડીમાંથી પાણી જશે 7 વીઘાની અંદર. હવે પાણી ચાલુ થઈ ગયું છે. જુઓ હવે અંદર પાણી ચાલુ થઈ ગયું છે. આ બાજુ બધું લાગટ વેણી દઈશું. પછી આપણે આ ખેતરની અંદર વેણશું. એમ કરીને બધું લાગટ વેણી લેવાનું છે. પછી અહીંયા બધું પૂરું ને પછી આપણે બીજે સેટ કરીશું. આટલા જ બાકી રહ્યા છે. પછી આપણે આમાં ચાલુ કરીશું.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.